નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। H1B વિઝા બાદ અમેરિકાએ વધુ એક ઝટકો આપ્યો। ટુરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા ફીમાં ઝીંક્યો વધારો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કરશે। સાંજે 5 વાગે શરૂ થશે સંબોધન। જો કે કયા મુદ્દે તેઓ સંબોધન કરવાના છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી। અમિત ખૂંટ આપઘાત કેસમાં સામે આવી મોટી માહિતી। ગોંડલ કોર્ટે અનિરુદ્ધ સિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાની હાલ માહિતી સામે આવી। મિથુન મનહાસ બની શકે છે BCCIના અધ્યક્ષ। RP સિંહને મોટી જવાબદારી સોંપવાની મોટી તૈયારી। ખંભાળિયાની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 50 થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી। ફૂડ પોઈઝનિંગની આશંકા। 70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું। નનકાના સાહિબની યાત્રા અટકાવતા ભડક્યા શીખ સંગઠનના મોટા આગેવાનો। થરાદની નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ। 4 લોકો કેનાલમાં પડ્યાની હાલમાં છે આશંકા। કાલાવાડ તાલુકામાં મોટા વડાળા ગામમાં આવેલા 2 મંદિરોને નિશાન બનાવતા તસ્કરો દાનપેટીમાં પરચુરણની ઉઠાંતરી કરી। નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું। આદ્યશક્તિની આરાધના માટે ખેલૈયાઓ થઈ ગયા તૈયાર। શેરીઓ સોસાયટીઓને રોશનીથી ઝળહળી ઉઠી। સુરત સતત બીજા દિવસે જળબંબાકાર થયું। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઇમર થવાનું જોખમ વધ્યું। ભાવનગરના કાળિયા બીડ જ્વેલર્સ સર્કલ, નીલમબાગ RTO સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિક જામ થયો। ભાવનગરમાં સમૃદ્ધ સે સમૃદ્ધિ કાર્યક્રમના પ્રધાનમંત્રી મોદીએ 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યો। જાહેર સ્થળોએ ગંદકી કરતા સામે કાર્યવાહી યથાવત। નડિયાદમાં ગંદકી બદલ મલિકા અને રજવાડી ટી સ્ટોલ સામે સીલ કરાયું। ભાવેણાએ પોસ્ટર વડે વડાપ્રધાન પર પ્રેમ વરસાવ્યો। જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો। વિરમ ગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મચારીઓને આંદોલનનું રણશીંગું ફૂંકી દીધું। આજે સાંજે 5 વાગે પ્રધાનમંત્રીનું રાષ્ટ્રજોગ સંબોધન। GST સુધારા અંગે જાણકારી આપી તેવી મોટી શક્યતા। દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાર્ટ એટેકથી જ આફ્રિકન હાથી શંકરનું થયું કરુણ મોત। પોસ્ટમોર્ટમમાં થઈ પુષ્ટિ। દુશ્મન દેશ આવી ગયો ટેન્શનમાં। ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો અમોઘ ફ્યુરી અભ્યાસ। વિદેશની જ ધરતી પર પહેલી ઇન્ડિયન ડિફેન્સ ફેક્ટરી। રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન। જાણો તેની શું છે ખાસિયત। CAGનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો। દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત। બીજા રાજ્યોની સ્થિતિ છે ચિંતાજનક। રાક્ષસની જેમ ઘૂસ્યો હતો પણ પોલીસની ગોળી વાગી। દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી। મુશ્કેલીમાં મુકાયેલા પરિવારનું સમાધાન લાવો। H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા સામે આવી। સિંગર જુબીન ગર્ગનું મર્ડર થયું હોવાની આશંકા। 2 લોકો વિરુદ્ધ FIR। આસામના CMએ આપ્યા તપાસના મોટા આદેશ। લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ। તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયામાં પોસ્ટથી થઈ ગયો મોટો હડકંપ। જાપાનમાં હીટ વેવનો કાળો કહેર। સેંકડોના થયા મોત અને AC હોવા છતાં તેઓ કેમ ઉપયોગ નથી કરી શકતા તેવા ઊભા થયા મોટા સવાલો। નવરાત્રી 2025ને લઈને મોટા સમાચાર સામે આવ્યા। વડોદરામાં યુનાઇટેડ વેના જ પાસ માટે અફરાતફરી મચી ગઈ। કાચ તૂટ્યા અને લોકો થયા ઇજાગ્રસ્ત। હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી। બંગાળની ખાડી પર સિસ્ટમ। નવરાત્રીમાં વરસાદ પણ ગરબા રમવા આવશે। આધાર કાર્ડ અંગે સરકારનો મોટો નિર્ણય લેવાયો। બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરવા પૈસા નહીં ખર્ચવા પડે। બ્રાઝિલે દુનિયાની સૌથી મોટી મચ્છર ફેક્ટરી બનાવી જે લોકોને ગંભીર બીમારીથી બચાવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।